ચાલો આજે રસાયણશાસ્ત્રના એક મજેદાર કોયડાને ઉકેલીએ. ક્યારે વિચાર્યું છે કે કેવી રીતે કોઈ વસ્તુનો રંગ અચાનક બદલાઈ જાય, અથવા બે સાફ પ્રવાહી ભેગા થતાં જ એમાંથી કોઈ ઘન પદાર્થ કેવી રીતે બની શકે? ચાલો આજે આ રાસાયણિક જાદુ પાછળનું વિજ્ઞાન શું છે એ સમજીએ. ચાલો શરૂઆત કરીએ એકદમ સરળ પણ મગજને ચક્રાવે ચડાવે એવા સવાલથી. જ્યારે એક સામાન્ય લોખંડની ખીલીને કોઈ ચળકતા વાદળી પ્રવાહીમાં નાખવામાં આવે ત્યારે શું થાય છે? પહેલે નજરે તો કોઈ જાદુઈ કરામત જેવું લાગે, પણ ખાતરી રાખજો, આ કોઈ જાદુ નથી, આ છે શુદ્ધ રસાયણશાસ્ત્ર. તો આ જુઓ, આપણી સામે દ્રશ્ય છે. એક ટેસ્ટ ટ્યુબમાં કોપર સલ્ફેટનું કેવું સરસ મજાનું વાદળી દ્રાવણ ભરેલું છે અને એની અંદર એક સાદી લોખંડની ખીલી ડુબાડવામાં આવી છે. અત્યારે તો બધું એકદમ શાંત અને સ્થિર લાગે છે, પણ ખરેખર તો અંદર એક શક્તિશાળી પ્રતિક્રિયા થવાની બસ તૈયારીમાં જ છે. અને જુઓ તો ખરા, થોડી જ વાર પછી જે ફેરફાર થયો છે એ સ્પષ્ટ દેખાય છે. પેલો ચળકતો વાદળી રંગ તો જાણે ગાયબ થઈ ગયો છે, અને જે ખીલી પહેલા ચાંદી જેવી ચમકતી હતી એના પર હવે કથ્થાઈ રંગનું પડ જામી ગયું છે. આવું તે શું કામ થયું? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણે હમણાં જે જોયું ને, એક ક્લાસિક ઉદાહરણ છે જેને વિસ્થાપન પ્રતિક્રિયા કહેવાય છે. હવે આ નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એની પાછળનો આઈડિયા એકદમ સિમ્પલ છે. એમ સમજો કે આ તત્વો વચ્ચેની એક પાવર ગેમ જેવું છે. આ જે રાસાયણિક સમીકરણ છે ને, એ જ આપણા આખા કોયડાની ચાવી છે. જુઓ, શરૂઆતમાં આપણી પાસે શું હતું? લોખંડ એટલે કે Fe અને કોપર સલ્ફેટ એટલે કે CuSO4. પણ પ્રતિક્રિયા પૂરી થઈ પછી શું મળ્યું? આયર્ન સલ્ફેટ FeSO4 અને શુદ્ધ તાંબુ Cu. કંઈક નોટિસ કર્યું? લોખંડે તો સીધી તાંબાની જગ્યા જ લઈ લીધી. તો બસ આ જ છે વિસ્થાપન પ્રતિક્રિયાનો મૂળ સિદ્ધાંત. એમ સમજો કે આ એક હરીફાઈ જેવું છે, જેમાં જે વધારે તાકાતવાળું એટલે કે વધુ પ્રતિક્રિયાશીલ તત્વ હોય એ આવે અને નબળા ઓછા પ્રતિક્રિયાશીલ તત્વને એની જગ્યાએથી હટાવી દે છે. પણ સવાલ એ છે કે આપણને કેવી રીતે ખબર પડે કે કયું તત્વ તાકાતવાળું છે? વેલ, કેમિસ્ટ્રીમાં આપણે એને પ્રતિક્રિયાત્મકતા કહીએ છીએ. બધા જ તત્વો એક સરખા નથી હોતા. અમુક તત્વો બીજા કરતાં રાસાયણિક પ્રતિક્રિયા કરવા માટે વધુ આતુર હોય છે. આપણા કિસ્સામાં લોખંડ તાંબા કરતાં ઘણું વધારે પ્રતિક્રિયાશીલ છે. એટલે જેવી લોખંડની ખીલી દ્રાવણમાં ગઈ, લોખંડે તાંબાને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યું અને પોતે એની જગ્યાએ ગોઠવાઈ ગયું. અને પેલો કથ્થઈ પદાર્થ એ બીજું કંઈ નહીં પણ ખીલી પર જમા થયેલું શુદ્ધ તાંબુ જ છે. અને આ જ નિયમ ઝિંક અને સીસા જેવી બીજી ધાતુઓ પર પણ લાગુ પડે છે. સારું, તો હવે આપણે શક્તિશાળી તત્વો વિશે તો જાણી લીધું. ચાલો હવે એક બીજા પ્રકારનો રાસાયણિક જાદુ જોઈએ. શું થાય જ્યારે બે એકદમ સાફ પ્રવાહી ભેગા થાય અને અચાનક એમાંથી કોઈ ઘન પદાર્થ બની જાય? અહીંયા આપણી પાસે બે એકદમ સાફ પાણી જેવા દ્રાવણ છે. એક છે સોડિયમ સલ્ફેટ અને બીજું છે બેરિયમ ક્લોરાઇડ. અલગ અલગ તો એ સાદા પ્રવાહી જ લાગે છે, પણ જેવું આપણે એમને ભેગા કરીશું કંઈક ગજબનું થશે. અને આ જુઓ, તરત જ જેવું મિશ્રણ થયું, એક સફેદ વાદળ જેવો ઘન પદાર્થ બનવા લાગ્યો. આ ઘન પદાર્થ દ્રાવણમાં તરવા લાગે છે. આ ક્યાંથી આવ્યું? આ જે થયું ને, એને કહેવાય અવક્ષેપન પ્રક્રિયા. અને જે સફેદ ઘન પદાર્થ દેખાય છે એ છે અવક્ષેપ. સાવ સાદા શબ્દોમાં બે પ્રવાહી ભેગા થઈને એક એવો ઘન પદાર્થ બનાવે છે જે પાણીમાં ઓગળી નથી શકતો. તો આવું થયું કેવી રીતે? આને સમજવા માટે આપણે એને પાર્ટનરની અદલા બદલી તરીકે વિચારી શકીએ. વિજ્ઞાનની ભાષામાં આને દ્વિવિસ્થાપન પ્રતિક્રિયા કહે છે. ચાલો ફરીથી આ રાસાયણિક વાર્તાને જોઈએ. શરૂઆતમાં સોડિયમ Na સલ્ફેટ SO4 સાથે હતું અને બેરિયમ ક્લોરાઇડ Cl સાથે. પ્રતિક્રિયા પછી શું થયું? એમણે પાર્ટનર બદલી નાખ્યા. હવે જુઓ, બેરિયમ સલ્ફેટ સાથે છે અને સોડિયમ ક્લોરાઇડ સાથે. આને આમ સમજીએ, દરેક સંયોજનમાં એક ધન એટલે કે પોઝિટિવ અને એક ઋણ એટલે કે નેગેટિવ ભાગ હોય છે. પ્રક્રિયા વખતે બંને સંયોજનોના પોઝિટિવ ભાગ એમના નેગેટિવ ભાગીદારોની અદલાબદલી કરી લે છે. બસ આ જ અદલાબદલીને કારણે બેરિયમ સલ્ફેટ BaSO4 બને છે. અને કારણ કે એ પાણીમાં ઓગળતું નથી, એ આપણને સફેદ અવક્ષેપ તરીકે દેખાય છે. તો ચાલો ફટાફટ બંને વચ્ચેનો તફાવત સમજી લઈએ. વિસ્થાપન પ્રતિક્રિયામાં એક તાકાતવાળું તત્વ બીજાને એની જગ્યાએથી કાઢી મૂકે છે, જ્યારે દ્વિવિસ્થાપનમાં બે સંયોજનો ફક્ત પોતાના ભાગીદારોની અદલાબદલી કરે છે.
એક છે ટેકઓવર અને બીજું છે ટ્રેડ. મતલબ કે આ બધા પાછળનો મુખ્ય મુદ્દો એ છે કે કેમિસ્ટ્રી કોઈ આડેધડ વસ્તુ નથી, એ ચોક્કસ નિયમો અને પેટર્ન પર ચાલે છે. જો આપણે પ્રતિક્રિયાત્મકતાની શ્રેણીને સમજીએ તો આપણે કહી શકીએ કે કયું તત્વ કોને હટાવશે, અને આયનોની અદલાબદલી સમજીએ તો ક્યારે અક્ષેપ બનશે એ પણ કહી શકીએ. તો આ બધું ખાલી લેબમાં જ નથી થતું. પાણીના શુદ્ધિકરણથી લઈને લોખંડ પર કાટ લાગવા સુધી આ વિસ્થાપન અને અદલાબદલીની પ્રક્રિયાઓ આપણી આસપાસ બધે જ થઈ રહી છે. હવે પછી જ્યારે પણ આવો કોઈ રાસાયણિક ફેરફાર જુઓ ત્યારે એક સેકન્ડ માટે વિચારજો, શું અહીં કોઈ તાકાતવાળું તત્વ બીજાને હટાવી રહ્યું છે કે પછી ખાલી ભાગીદારોની અદલાબદલી ચાલી રહી છે? રસાયણશાસ્ત્ર આપણી આસપાસ દરેક ક્ષણે કામ કરી રહ્યું છે.